જયેશભાઈને એવું થયું હોય કદાચ કે મારા વિરોધમાં આ લોકો આવી તો મુકાયો છે, કોઈ મુકાયો, કોઈ મને મુકાયો નથી, મેં મૂક્યો હતો. અને આજ બી કહું છું કે મારા તરફથી મીડિયાથી તમારું મનને તમારું દુભાણું હોય, દિલ દુભાણું હોય તો એ બદલ હું સોરી. તમે જેમ વિઠ્ઠલભાઈએ જેમ કામ કર્યું છે, સમાજના કામમાં કર્યા છે, સમાજ બનાવ્યા છે તમામ જિલ્લાએ તાલુકાએ, એ જ રીતના સમાજના સમૂહ લગ્ન સારા કરો છો, સારા કાર્ય કરો છો, એમાં કોઈ બેમત નથી. મેં મારા વિડીયામાં અગાઉ વિડીયામાં મેં કીધું છે જયેશભાઈએ સારા જ કામ કર્યા છે, વિઠ્ઠલભાઈ આજ સુધી સારા જ કામ કર્યા છે. જે વિઠ્ઠલભાઈની જ્યોત જલાવી હતી, જલાવતા આજ સુધી એને જલાવી છે, રાખી છે. એટલે જયેશભાઈ સારા જ કામ કરે છે, પણ જયેશભાઈને મારા વિડીયાથી જે એની લાગણી દુભાણી હોય તો સોરી. જામકંડોરણાની અંદર એક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં જયેશ રાદડિયા ઉપસ્થિત હતા અને જયેશ રાદડિયાએ ત્યાંથી સ્પીચ આપી હતી. જયેશ રાદડિયાએ ગેંગ વિશે બોલ્યું હતું અને સીધા જ વળતા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ સૌને ખબર છે કે સૌરાષ્ટ્રમાં એ પાટીદાર સમાજમાં જો વિખવાદ ચાલતો હોય તો એ જયેશ રાદડિયા અને નરેશ પટેલ આ બંનેની વચ્ચે છે. અત્યાર સુધી ઘણી વખત પ્રતિક્રિયાઓ આવી છે, પરંતુ એની અંદર નામ લઈને જયેશ રાદડિયાએ પ્રહારો નથી કર્યા, પરંતુ નામ લીધા વગર ઘણું બધું કહી ગયા છે. પરંતુ જ્યારે આ સમૂહ લગ્નની અંદર સ્પીચ દરમિયાન જે ટપોરી ગેંગ વિશે વાત કરી, ત્યારબાદ એ સમાજના કાર્યકર્તાઓ અને સમાજના એ લોકો એ આમને સામને આવ્યા. કારણ કે જે દિગ્ગજ લોકો હતા કે જેમનો આ વિવાદ હતો તે ન દેખાયા, પરંતુ બીજા જે અન્ય લોકો એટલે કે સમર્થકો હતા નરેશ પટેલના અને જયેશ રાદડિયાના, એ બંને આમને સામને આવ્યા. વાક્ય યુદ્ધ શરૂ થયું, એકબીજા પર આરોપ પ્રતિ આરોપ નાખવાના ચાલુ થયા. એમાંનો એક વિડીયો સામે આવ્યો કે જેમાં ચંદુભાઈ સોજીત્રા, પાટીદાર સમાજના એક આગેવાન, એમણે વિડીયો બનાવીને જયેશ રાદડિયા પર ખૂબ પ્રહારો કર્યા. અને પ્રહારો કરતાની સાથે જ એમને એક ફોન આવ્યો કે ચંદુભાઈ, તમે વિડીયો બનાવ્યો, ખૂબ ખોટું કર્યું, હવે તમારે માફી તો માગવી પડશે. પણ ચંદુભાઈ પણ હઠીલા, એટલે ચંદુભાઈએ પણ કહી દીધું, ભાઈ માફી વાપી નહીં માગું, મારવું હોય તો તમે તારે મારી નાખજો. પરંતુ બીજો એક વિડીયો સામે આવ્યો કે જેની અંદર ચંદુભાઈ છે એ જયેશ રાદડિયાની માફી માંગતા જોવા મળી રહ્યા છે. આખો આ વિવાદ સૌરાષ્ટ્રનો કે જેની અંદર પાટીદાર સમાજના બે દિગ્ગજ નેતાઓ પણ કહી શક્યા અથવા તો દિગ્ગજ લોકો પણ કહી શકીએ. કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર પાટીદાર સમાજના અનેક લોકો એમાં સામેલ છે અને લગભગ પાટીદાર સમાજના એવા આગેવાનો છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય અથવા તો બીજા કોઈ સારા પદ ઉપર છે. પરંતુ આ નરેશ પટેલ અને જયેશ રાદડિયાનો વિવાદ એ હવે ખૂબ ચરમસીમાએ જતો હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે. કારણ કે હવે ધમકીઓ મળવાની ચાલુ થઈ ગઈ છે તેવા વિડીયો સામે આવ્યા, ઓડિયો સામે આવ્યા હતા. પરંતુ પહેલાં તમે વિડીયો જુઓ કે જેની અંદર એ ચંદુભાઈ સોજીત્રા કે જેમણે માફી માંગી. 4-5 દિવસ પહેલાં જે સમૂહ લગ્નનું આયોજન જામકંડોરણામાં કરવામાં આવ્યું જયેશભાઈ રાદડિયા દ્વારા, અને 511 દીકરીઓના લગ્નનું, લેવા પટેલ સમાજની દીકરીઓના લગ્નનું આયોજન હતું. એ આયોજનમાં જે સ્ટેજ ઉપરથી જયેશભાઈએ ભાષણ કર્યું કે લેવા પટેલ સમાજમાં 2-3% ટપોરી લોકો છે, મારો વિરોધ કરે છે. એથી કરીને 2 દિવસ મંથન કર્યું. 2 દિવસ મંથન કરતાં મને લાગ્યું કે જયેશભાઈ આવું શા માટે બોલે, આવો સમાજનો આવો આગેવાન, સમાજ એની રાહે હાલે, સમાજ એની પ્રેરણા લે, પણ એને કેમ આવું બોલાય છે. એટલે મને એક વિડીયો ઉતાર્યો, મેં વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતારીને 2-3 દિવસ થયા. મીડિયા, ટીવી મીડિયામાં ફરીએ છે, બધે ચાલે છે. એટલે એ મીડિયામાં ફરતો મીડિયા પણ જયેશભાઈને 2-3%નું કીધું એટલે મને દુઃખ થયું એ વાતથી. એટલે મેં વિડીયો ઉતાર્યો. આજે હું એવું કહું છું કે મેં જે વિડીયો મૂક્યો છે એ કોઈ આશય નથી કે કોઈની લીટી ટૂંકી કરવાનું મારે કોઈ આશય નથી. એના રાજકીય તરીકે ક્યાંય આશય તકલીફ પડે, ક્યાંય સમાજમાં કોઈ બદનામ કરવો, એવો મારો કોઈ આશય નથી. અને એ તો મારા મનથી મૂકેલો હતો. અને મૂક્યા પછી જયેશભાઈને એવું થયું હોય કદાચ કે મારા વિરોધમાં આ લોકો આવી તો મુકાયો છે, કોઈ મુકાયો, કોઈ મને મુકાયો નથી, મેં મૂક્યો હતો. અને આજ બી કહું છું કે મારા તરફથી વિડીયાથી તમારું મનને તમારું દુભાણું હોય, દિલ દુભાણું હોય તો એ બદલ હું સોરી. તમે જેમ વિઠ્ઠલભાઈએ જેમ કામ કર્યું છે, સમાજના કામમાં કર્યા છે, સમાજ બનાવ્યા છે તમામ જિલ્લાએ તાલુકાએ,
એ જ રીતના સમાજના સમૂહ લગ્ન સારા કરો છો, સારા કાર્ય કરો છો, એમાં કોઈ બેમત નથી. મેં મારા વિડીયામાં અગાઉ વિડીયામાં મેં કીધું છે જયેશભાઈએ સારા જ કામ કર્યા છે. વિઠ્ઠલભાઈ આજ સુધી સારા જ કામ કર્યા છે. જે વિઠ્ઠલભાઈની જ્યોત જલાવી હતી, જલાવતા આજ સુધી એને જલાવી છે, રાખી છે. એટલે જયેશભાઈ સારા જ કામ કરે છે. પણ જયેશભાઈને મારા વિડીયાથી જે એની લાગણી દુભાણી હોય તો સોરી. તો પાટીદાર સમાજના એક આગેવાન કે જેમણે જયેશ રાદડિયા સામે સવાલો કર્યા અને એના 2 જ દિવસની અંદર એમને ધમકીભર્યો ફોન આવે છે એક યુવકનો કે ચંદુભાઈ તમે ખૂબ ખોટું કર્યું છું, પેલી માફી માંગવાની વાત થઈ હતી, તમારે શું કરવાનું છે હવે? ત્યારે ચંદુભાઈએ કહી દીધું ભાઈ માફી બાફી નહીં મગાય, તમારે થાય એ કરી લો. પેલા એ ઓડિયો સાંભળો કે જેની અંદર એ ચંદુ સોજિત્રાને એ એક યુવક ફોન કરીને ધમકી આપે છે. શું કરવાનું ચંદુલાલ હવે માફીના વિડીયોનું? ના ભાઈ કોઈ માફી બાફી નહીં માગાય. નહીં મગાય? નહીં. આ તો રસ્તો કરવાનો હોય એમ ને તમારે? હા તમને રસ્તો તો મારી નાખજો. બીજું શું કરે? મર્ડર કરવું છે ને મારું? હે મર્ડર કરવું છે મારું? એવું કરવું હે? તમે એમ કહો છો રસ્તો નહીં, રસ્તો કાઢી નાખો છો એમ. તો ખબર ખત વગરનું નો કુદાય કોક. હો ખબર ખત વગરનું કૂદો ને તો કોક કોઈ ધરબી નો નાખે ભાઈ. માં કોઈ તે જ મૂક્યો હોય કોઈ. અરે ભાઈ બોલવામાં ધ્યાન રાખતું જે હોય તે. તો શું કરવાનું હું બોલી જાઉં હાલો. બરાબર. મારે શું કરવાનું છે? મેં ફોન કર્યો. હા તો ખરકાય મારો હાલે ન જાય. હા બરાબર. જોઈ કે લઈ આવ્યો. હા તો જોઈ લેજે જા. હા આ આખો મુદ્દો હવે નવો વળાંક લઈ રહ્યો છે અને આપણે એવું પણ કહી શકીએ કે શું ચંદુભાઈને દબાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે? કારણ કે જે ઓડિયો વાયરલ થયા બાદ ચંદુભાઈ ત્યારે ઓડિયોમાં એવું બોલતા હતા કે ભાઈ મને મારવો હોય તો મારી નાખો, ભાઈ માફી તો નહીં માગું, અને મેં થોડું ને કંઈ ખોટું કીધું છે. અને એના બીજા જ દિવસે એટલે કે આજે સવારે એક વિડીયો સામે આવ્યો છે જેમાં ચંદુભાઈ સોજિત્રા કે જે લાગણી દુભાયો અથવા તો જયેશભાઈ પ્રત્યે જો કંઈ ખોટું લાગ્યું હોય તો માફી માગતા જોવા મળી રહ્યા છે. આવું પણ થઈ શકે કારણ કે ઉપરથી પ્રેશર આવ્યું હોય, જ્ઞાતિના આગેવાનો સતત એમને ફોન કરતા હોય કે ભાઈ તમે જે કર્યું છે એ ખોટું કર્યું છે, આ વ્યક્તિ સામે તમે જે સવાલો ઊભા કર્યા એ વ્યક્તિ એવા નથી, એમની સામે સવાલો ઊભા કરવા યોગ્ય વાત નથી, તમારે માફી તો માગવી પડશે. નખરે ચંદુભાઈ પણ બિચારા શું કરે, કદાચ માફી માગી લીધી હશે દબાણમાં આવીને, એવું પણ આપણે કહી શકીએ, લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પરંતુ પહેલાં એક એ વિડીયો જુઓ કે ચંદુભાઈ છે સોજિત્રા એ આખા વિવાદમાં કઈ રીતે આવ્યા કે જેની અંદર ચંદુ સોજિત્રાએ જયેશ રાદડિયા પર આકરા પ્રહારો કર્યા હતા. કારણ કે જેમણે સ્પીચ આપી હતી ને ટપોરી ગેંગ સંબોધી અને નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા, ત્યારે ચંદુ સોજિત્રાએ કહ્યું હતું કે ભાઈ તમે ટપોરી ગેંગ કરો છો, નામ લઈને જ પ્રહાર કરો ને ભાઈ. પેલા એ ટૂંકમાં અંશ સમજો કે ચંદુ સોજિત્રાએ એ જયેશ રાદડિયાની સ્પીચ બાદ શું કહ્યું હતું. જે 2 દિવસ પહેલાં જામકંડોરણા તાલુકાની અંદર જયેશભાઈ રાદડિયા દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. સમૂહ લગ્નની અંદર 511 દીકરીઓ હતી અને સરસ આયોજન કરવામાં આવ્યું. પણ જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, સ્ટેજ ઉપરથી જે જયેશભાઈએ ભાષણ કર્યું, રાજકીય ભાષણ કર્યું, સમાજના હિત માટે, સમાજની વાત માટે નહીં. લેવા પટેલ દીકરીઓના લગ્ન હતા, લગ્નમાં સમાજની વાત નહીં પણ સમાજને બદનામ કરવાની વાત જયેશભાઈ જે કરી છે. જે જયેશભાઈ કીધું કે લેવા પટેલ સમાજમાં 2-3% લોકો ટપોરિયા છે, એ જયેશ રાદડિયાનો વિરોધ કરે છે. અરે જયેશભાઈ, સમાજમાં કોઈ ટપોરી ન હોય. સમાજના આગેવાનોનું કામ શું? સુધારવાના, લોકોને સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે. તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો. એના બદલે તમે સમાજના 2-3 લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો. આ તો કઈ વાત? તમને જે પેટમાં દુખે છે, તમારે જેને કહેવું છે એનું નામ તમે નથી લઈ શકતા. એ વિઠ્ઠલભાઈ રાદડિયામાં તેવડ હતી કહેવાની, એ તમારામાં નથી. તમે તો ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો, સમાજને લઈને રાજકારણ કરવા ઈચ્છો. એટલે તમારી સરકારમાં 2-3 લાખ માણસો સમાજના ટપોરી બની ગયા એવું કહેવાનું તમારો મતલબ થયો ને? કે લેવા પટેલ સમાજમાં 2-3 લાખ માણસો, આ ભાજપની સરકાર, જયેશભાઈ મિનિસ્ટર હોવા છતાંય 2-3 લાખ માણસો ટપોરી બની ગયા. અરે જયેશભાઈ, ટપોરીની વ્યાખ્યા અને ટપોરી કોને કહેવાય તમને કહી દઉં. કોઈ લૂંટ કરતો હોય, કોઈ ચોરી કરતો હોય, કોઈ મારામારી કરતો હોય, કોઈ બેંકના કૌભાંડ કરતા હોય, કોઈ મગફળીના કૌભાંડ કરતા હોય, કોઈ ખાતરના કૌભાંડ કરતા હોય, આવા કૌભાંડિયાઓને તમે એને એમ કે આ ટપોરી છે તો બરોબર છે.
પણ તમે કહી દો જામકંડોરણા તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું મોટામાં મોટું સરકારી ક્ષેત્ર કેની પાસે હતા? જેની પાસે હતા, જેને કૌભાંડ કરાવ્યા એ જ ટપોરી ગણાય. એવી જ રીતે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની અંદર જે બોર્ડ કેન્સલ થયું અને વિદ્યાર્થીઓ નપાસ થયા, વિદ્યાર્થીને ચોરી કરાવતા, ચોરી કરીને સ્કૂલનું નામ રોશન કરતા હતા કે જામકંડોરણા તાલુકાની સ્કૂલ એટલે 1 નંબરની સ્કૂલ, વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્કૂલ એટલે આમ સ્કૂલ. એમાં ચોરી કરતા છોકરા અને છોકરા ચોરી કરતા પકડાણા. આખું બોર્ડ કેન્સલ થયું, વિદ્યાર્થીનું ભવિષ્ય વર્ષ કેન્સલ ખરાબ થયું. એ માણસોને કહેવાય ટપોરી. આ જ રીતના છાત્રાલય અને કુમાર છાત્રાલય 52 ગામના તાલુકાની ગામડાની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. બધા જ પછી વીઘા દીઠ પૈસા લેવામાં પછી ટ્રસ્ટી બનાવ્યા ગામડે. એ બધા જ ટ્રસ્ટીઓને કાઢી નાખ્યા અને ટ્રસ્ટીઓ થઈ ગયા વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવારના. એને કાંઈ ટ્રસ્ટી હતા એ બધા ટપોરી હતા, તેને કાઢી નાખવા પડ્યા. હે જયેશભાઈ? આ જ રીતના જયેશભાઈ આરડીએસસી બેંકની અંદર શું કર્યું છે તો તમને બધાને ખબર જ છે. તો જે રીતે આખો આ સમૂહ લગ્નનો વિવાદ અને જ્ઞાતિ પ્રત્યેનો વિવાદ અત્યારે ખૂબ ચરમસીમાએ જતો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. અને બે આગેવાનો, સમાજના દિગ્ગજ આગેવાનો કે જેમની આ સમર્થકો આમને સામને છે ને હવે માફી સુધી વાતો પહોંચી રહી છે, પરંતુ આ વિવાદ જે છે તે સમી જોવો જોઈએ. કારણ કે જ્ઞાતિની અંદર રાજકારણ ન હોવું જોઈએ અને રાજકારણની અંદર જ્ઞાતિ ન હોવી જોઈએ. પરંતુ અત્યારે બધું જ ઊંધું થઈ રહ્યું છે. જ્યાં સુધી રાજકારણમાં જ્ઞાતિ ન લાવે ત્યાં સુધી સારી એવી પોસ્ટો નથી મળતી, અને જ્યાં સુધી જ્ઞાતિની અંદર રાજનીતિ ન આવે ત્યાં સુધી પણ આવું જ દેખાય છે. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.